છેલ્લે મેદાને એ દીકરીને બેનને આવવું પડ્યું અને સામે આવીને એમણે એવું કીધું કે તમે મારી દુકાન તોડી નાખશો, બે વાર તમે રૂપિયા લઈ ગયા છો, હજી તમે ધરાતા નથી, બરાબર, હું થાકી ગઈ છું, મારું હું જીવન ટૂંકાવી નાખી, હું મરી જઈ, કે તું કાલે મરતી હોય તો આજે મરી જા, અમને કઈ બાજી ચાલે છે એ બધું સમજાવો ને. એકચ્યુઅલમાં શું છે, આ ધંધો, આ વેપાર બહુ જૂનો છે, બરાબર, આખું રેકેટ તૈયાર કરવામાં આવ્યું છે, એ લોકોના કાયદેસરના એજન્ટોની નિમણૂક થઈ છે અને એ લોકો એટલે કાયદેસર ભ્રષ્ટ અધિકારીઓ, આપણા મોટા મોટા નેતાઓ અને એની સાથે એમના એ એરિયાના એજન્ટો, એમને કહેવાય આઈટીઆઈ એજન્ટ. આઈટીઆઈ એજન્ટો આખા એરિયાની અંદર ફરશે, જ્યાં જ્યાં બાંધકામ થતું હોય કોર્પોરેશનની હદમાં ત્યાં આગળ જઈ અને નજર કરી આવે કે ભાઈ અહીંયા આ ભાઈએ ઈંટ મૂકી છે, બીજા દિવસે જઈને અમને જાણ કરી દે, આઈટીઆઈ થઈ જાય એની ઉપર, અને અઠવાડિયા પછી આવીને એ લોકો નોટિસ આપી જાય, સીલ મરાઈ જાય કાયદેસરની સિસ્ટમથી, અને પછી પેલો બિચારો થાકીને આ જગ્યાએ તમે આવીને મળી જજો. એટલે મળવા જાય એટલે પછી કે તમારી ઉપર આ ફરિયાદ થઈ છે, અમે શું કરીએ, અમે તો અમારે ચિઠ્ઠીના ચાકર છીએ, બરાબર, ઉપરથી સાહેબનો ચિઠ્ઠી એમણે એટલે ખવડાવી, એમણે એટલે ખવડાવી ગયું કાયદેસર બધા નેતાઓ, આઈટીઆઈ એજન્ટો અને આ મોટા મોટા ભ્રષ્ટ અધિકારીઓ, એમાં બધા કમિશનરથી માંડીને બધા નીચે સુધી ઇન્સ્પેક્ટર સુધીના વ્યક્તિઓ આવી. આ એક રેકેટ બની ગયું છે અમદાવાદની અંદર. આ સિસ્ટમથી દરેક જગ્યાએ આહુતિ આપી, હાજી, આત્મવિલોપન કર્યું. એ નર્મદા બેનનો અને એમના પરિવારનો તોડ અંદાજે કેટલી વખત થયો? 2 વાર તો 101% થયો છે, અને એની અંદર લગભગ મારા ખ્યાલથી 2-3 લાખ રૂપિયા અપાયા. 16 લાખ જેવા લઈ ગયા છે. ટોટલ 16 લાખ રૂપિયા જેવા એ લોકો લઈ ગયા છે. એક જ પરિવાર જોડે. મેં અત્યારે પ્રકાશભાઈને બી વિનંતી કરી હતી, આપણે ત્યાં જઈને વાત કરી, મેવાણી સાહેબને 10 મિનિટ બીજા લઈએ, પણ કઈ વાંધો નહીં. કાયદેસર જુઓ વિડંબના કેવી છે કે એમની દુકાન બધી દુકાનોની લાઈનમાં 7 થી 8 ફૂટ પાછળ બનાવેલી છે. એમનો વાક ગુનો એટલો જ છે કે આજે 30-35 વર્ષથી પહેલા દુકાનો ઊંચી હતી, તો રોડ જેમ જેમ બનતો ગયો, અમે લોકોએ બહુ વિરોધ કર્યો, પણ એ લોકો રોડ છે ને તોડીને નથી બનાવતા, એની ઉપર જ પાથરી જશે, એટલે રોડ ઊંચો જાય, દુકાન નીચી થઈ જાય. હવે નીચી થાય તો પાણી સ્વાભાવિક છે, વરસાદમાં અમદાવાદમાં તો અમારું તો પાણીનો ગઢ છે, એ પાણી સીધું દુકાનદારમાં ઘૂસી જાય, અને એનાથી એને વકરી બધું જ માલ સામાન બધું નષ્ટ થઈ જાય, વેપારી પાયમાલ થઈ જાય. એટલે એના લીધે બધા એવું નક્કી કર્યું કે ભાઈ આપણી દુકાન છે, કામ કરે, દિવાલો તો જેમ છે એમ છે, આપણે ખાલી તાબુ તોડી નાખીને થોડું ઊંચું લઈએ, અને જે ખાડો છે એની અંદર પુરાણ કરી દઈએ. આટલી જ વસ્તુ, એ જ એમનો વાંક ગુનો. એ રિનોવેશન કરી પોતાની દુકાનનો, એ રિપેરિંગ સર્વેલો ને રિનોવેશન ના કહી શકીએ સાહેબ. અને આગળથી એનાથી 4-5 ફૂટ અસલ લે, 5-7 ફૂટ દુકાન એમની પાછળ છે પહેલાથી, કેમ કે આ દુકાન એમના દાદા અને એમના પપ્પાએ બનાવીની છે. કાયદેસર સૂચિત જયશ્રી સોસાયટી, કાયદેસર સોસાયટી બનેલી છે 250 મકાનની, એની અંદર આ સોસાયટીની અંદર આવેલી છે. એવું નથી બની ત્યારે શું થયું, આ ઘટના બની ત્યારે 2 વાર તો એ લોકો પૈસા લઈ ગયા, 3જી વાર કોઈ નોટિસ નહીં આપી, કોઈ પોલીસ પ્રોટેક્શન નહીં, કશું નહીં. એ લોકો આવી ધમક્યા અને જેવી રીતે ગુંડાગીરી ચાલુ કરી, તોડવાનું ચાલુ કરી દીધું. એમને એવું કીધું કે તમે તોડી જ નાખવાનો છો, અમને ખબર છે, એક કામ કરો, તમે વ્યાસ સાહેબને મળી લો, વ્યાસ સાહેબને મળી લો, એટલા વહીવટ માટે મળી લો, તો અમે જતા રહીએ. મીન્સ શું ભાઈ, થાકી ગયા કે અમારી પાસે પૈસા નથી ભાઈ, અમે તમને એટલી રિક્વેસ્ટ કરીએ છીએ, હાથ જોડીએ છીએ. પહેલા રમેશભાઈએ કીધું, બરાબર, કે તમે જે કરવું એ કરો, તોડી નાખો, કઈ વાંધો નહીં. હસબેન્ડ એમણે કીધું કઈ વાંધો નહીં, અમને અમારો માલ સામાન છે કાઢી લેવા દો, 2-3 કલાકનો સમય આપો, કેમ કે હું પહેલાથી જ દેવેદાર થઈ ગયો છું, ના માલ સામાન મારો જતો રહેશે, કેમ કે તોડશે એટલે બધું કચરો થઈ જશે, કરિયાણાની દુકાન છે, કશું રહેશે નહીં, બરાબર. તો એ સમય પણ નહીં આપ્યો, એમણે દાદાગીરી ગુંડાગીરી કરીને તોડવાનું ચાલુ. મેદાને એ દીકરીને બેનને આવવું પડ્યું, અને સામે આવીને એમણે એવું કીધું કે તમે મારી દુકાન તોડી નાખશો, 2 વાર તમે રૂપિયા લઈ ગયા છો, હજી તમે ધરાતા નથી, બરાબર, હું થાકી ગઈ છું, મારું હું જીવન ટૂંકાવી નાખી, હું મરી જઈ, કે તું કાલે મરતી હોય તો આજે મરી જા, અમને કઈ ફરક પડતો. કોણ બોલ્યું? આટલી જાડી ચામડી નાખે આ બે હાર્દિક પટેલ ને આ શું નામ છે એમને, તેજસ મકવાણા, બંને જોડે મકવાણા. અને વ્યાસ કોણ? આ વ્યાસ એટલે એમનો હાજર નતો, એટલે હાલની એવી પરિસ્થિતિ થી અમે લોકો બેસી ગયા. વ્યાસી જ મોકલ્યા હતા ને, બિલકુલ. એનો મતલબ એ થયો ને, તમે વ્યાસ ને મળી લો, વ્યાસ ને વાત કરી લો, એનો મતલબ ઉલ્લેખ સાહેબ તમે કરાવડાવો, ઉલ્લેખ કરાવડાવીએ જાણલો નથી ને, એમને તમે જવાબ લખાવો ત્યારે લખાવજો, આપણે લખાવવાનું. એના પછી એ બેન દીકરી એવું કીધા પછી એને એમ થઈ ગયું કે હવે મારે જીવવાથી કોઈ મતલબ નથી, કે આ દુકાન મારી જતી રહેવાની, બરાબર છે.
અને હું રોડ ઉપર આવી જઈશ એટલે છેલ્લું પગલું એમને કેરોસીન છાંટી દીધું, બરાબર, અને પોતાના જીવને મતલબ ગુમાવ્યો છે. આ ખરેખર શહાદત વરી છે. છેલ્લે એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હતા ત્યારે બી એમની એક જ વાત હતી, છેલ્લો શબ્દ એમનો એ જ હતો, મારી દુકાનને કંઈ ના થવું જોઈએ. ફરીથી સાહેબ હું કહું છું, મેં તો પ્રણ લીધી છે કે જ્યાં સુધી એ દીકરીને બેનને વીરગતિ પામી છે, એ શહાદત વરીને ગઈ, અમારા માટે શહીદ છે, અમે એને ન્યાય નહીં અપાઈએ ત્યાં સુધી અમે જંપીશું ને. આ મારો એકલાનો પ્રશ્ન નથી. આ જેવી રીતે મને જાણવા મળ્યું, ઘણી બધી બાબતો હું આજે 35 વર્ષથી એસોસિએશન ચલાવું છું, પણ મને નથી ખબર કે અમારા આશીષ જ્વેલર્સ વાળા બી આવી રીતે લૂંટાઈ ચૂક્યા છે. હું તો નામ સાથે કહી રહ્યો છું. વિડીયો બનાવીને તમે જેટલો વાયરલ કરો, લક્ષ્મણભાઈ બધે બીતાવો, મને લોકો ફાંસી ચડાવી દેશે. અરે કોઈ ને કોઈને બીવાન, જ્યારે કોઈનાથી બીક નથી, કેમ કે મેં મારો દીકરો તૈયાર કરી લીધો છે. મને હું જેલમાં જઉં તો મને કઈ તમારી દ્રષ્ટિએ આજે વિસ્તાર છે જેના એસોસિએશનના પ્રમુખ છે. હાજી કેટલી દુકાનો છે? એ 300-350 દુકાન. આમાંથી અંદાજે કેટલા લોકોનો તોડ થયો છે? અત્યાર સુધીમાં 3 તો બિલકુલ એકદમ અત્યારે તાજો દાખલો છે. આશીષ જ્વેલર્સ છેલ્લા 10 વર્ષમાં 15 વર્ષમાં કેટલાનો તોડ કર્યો છે આ સરકારે? એના કોર્પોરેટર અધિકારી કઈ જ ગણતરી નથી. કોઈ જ ગણતરી નહીં. જે ત્યારે કેવી પૈસા માંગે? મારી જોડે બી પૈસા માંગવામાં આવ્યા છે. મેં ઉપલી તારીખ હું ભાજપમાં પણ છું. છેલ્લા કેટલા વર્ષથી મેં સેવા કરી છે, એટલે મેં અધિકારીઓને ફોન કરીને ત્યાંથી ફોન કરાવડાવીને મારું ડેમોલેશન રોકાવડાવ્યું. ઘોડાસરની અંદર મારી દુકાન છે. તમે ભારતીય જનતા પાર્ટીમાં છો છતાં તમારી તોડબાજીની કોશિશ તો કરી છે. 101%. એક વાર એની અંદર સુશીલ રાજપૂત છે, અત્યારનો હયાત કોર્પોરેટર વસંત. એ મારે ના કહેવું જોઈએ કે કોંગ્રેસ પાર્ટીનો પૂર્વ પ્રમુખ. અને કોંગ્રેસનો હોય તો કહેવામાં કોઈ વાંધો નથી. બિલકુલ વાંધો હા, મને કોઈ એવી બીક તોડબાજ છે, તોડબાજ છે. કઈ એક પ્રમુખ પદ ઉપર હતો, એને અત્યારે બરતરફ કરવામાં આવ્યો છે. કોંગ્રેસનો વોર્ડ પ્રમુખ એને બરાબર છે બરતરફ. અને એક અત્યારે એને સુશીલ રાજપૂતને અત્યારે કોર્પોરેટર બનાવ્યો છે. પહેલા એને પ્રમુખ બનાવ્યો હતો. આપણે બધાને એક સાદો સવાલ પૂછવો છે. આ 350 જે દુકાનદારો છે, વેપારીઓ, જે બધાના તોડની કોશિશ આ સરકારના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, કેટલાક આરટી એક્ટિવિસ્ટ જે ભાજપના ઇશારે કામ કરે છે, અને અધિકારીઓ ભેગા મળીને કરી કરે છે. બિલકુલ આમાંના 99% દુકાનદારો તો હિન્દુ છે. સરકાર આ સરકાર તો હિન્દુઓના નામ ઉપર વોટ લે છે. જોઈ લીધું ને અસલી ચહેરો. જોઈ લીધે. જ્યારે લૂંટવાની વાત આવે છે ત્યારે હિન્દુ મુસ્લિમ કશું જોતા તો આપણે બી જ્યારે ન્યાય માગવાની ને લડતની ને હકના અધિકારની વાત આવે તો આપણે પણ હિન્દુ મુસ્લિમો એક થવું જોઈએ કે નહીં? 100%. આ જો કરીશું તો આપણો વિજય થશે, તો ન્યાય મળશે. આ તો બહુ દુઃખદ પ્રસંગ છે. આજે નહીં, આજે તો આપણે બધા શ્રદ્ધાંજલિ જા. આવતીકાલે આખા ગુજરાતને આપણે અપીલ કરવી જોઈએ. આ ઘટના પરથી તમારે ને મારે ના કે ગુજરાતે જે સબક લેવાનો એ છે કે આખા ગુજરાતની જનતાને અપીલ કરીએ કે જે પણ દુકાનદાર, વેપારી કે ઉદ્યોગ સાહસિક લો, સરકારી બાબુઓ, કોર્પોરેશનના માણસો તોડ કરવા માગતા હોય એ અમારો સંપર્ક કરો અને એમને જાહેરમાં ઉઘાડ અપાડો. અને એમાંથી કોઈનું જીવન બચે ને તોડબાજી બંધ થાય એ આ બેનને સાચી શ્રદ્ધા છે. અને બીજી વસ્તુ, સરકારી કર્મચારીઓનું નામ છે. ધારો કે આ અધિકારી એક ખરા ઈરાદાથી ગયા, તોડ કરવા આશયથી ગયા, તો જોલે મને લેતા ગયા. હું ચિઠ્ઠીનો ચાકર હોઉં, આમનો હું પીઆઈ હોઉં તો ડીવાયએસપી કહે મારે જવું પડે. તોડનો આશય એમનો હોય, જવાબદાર મારો હોય એ જરૂરી નથી. આ પોલીસ તપાસનો વિષય છે, એટલે પોલીસને સમય આપ્યો એ બરાબર છે, પણ પોલીસ તપાસ કોણ કરવી જોઈએ? તો જેને દારૂ ને જુગારના અડ્ડામાંથી કમાવામાં રસ ના હોય એવા અધિકારીને તપાસ સોંપો. નોન કરપ્ટ અને પ્રમાણિક અધિકારીને સોંપો. રીમા મુનશી છે, બરાબર, પછી વિધિ ચૌધરી છે આઈપીએસ, એમને સોંપો. રાજ્યની સરકારના પેટમાં પાપ ન હોય. પોલીસ કમિશનર અમદાવાદ, રાજ્યના પોલીસ વડાનો ગૃહ સચિવ ન્યાય આપવા માંગતા હોય તો પીડિત પરિવાર વતી આપણે સૌ સાથે મળીને જે નામ આપીએ છીએ એ નામ આપવામાં સરકારને કેમ દુખવું જોઈએ? અને હું જે અધિકારીના નામ આપું છું, રીમાબેન મુનશી અને વિધિબેન ચૌધરી, એને તમે સૌ સમાજના લોકો, બીજા તમારા 5, 10, 15 કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈ એ જે તમારા સમાજમાં હોય, પરિચયમાં હોય, એમને પૂછી લો કે ભાઈ જિજ્ઞેશભાઈ લોકોનું આ નામ આપવું છે, આ બે અધિકારી કેવા છે, એટલે એમને શાક વિશે તમને ખબર પડશે. આ ફોર્મ્યુલા પણ હજુ સરકારને મંજૂર ના હોય
તો એવું કરો કે વિધિ ચૌધરીનું નામ પીડિત પરિવાર વતી અમે આપીએ અને સરકાર પોતાની મરજીનો એક અધિકારી મૂકે, નો પ્રોબ્લેમ, એટલે બેલેન્સ થઈ જાય. બરાબર. પણ મારા વર્ષોનો અનુભવ રાજકોટના અગ્નિકાંડના પીડિતો માટે 28 દિવસ એક ધારા લાલજીભાઈ અને હું અમે બધા લડ્યા. 28 દિવસ અમે રાજકોટમાં હતા. એ છતાં પ્રમાણિક અધિકારીઓને તપાસ ના સોંપી પરિણામ એ આવ્યું, નાની માછલીઓની ધરપકડ કરી, મોટા મગરમચ્છો છૂટી ગયા. અને જે તપાસ કરનાર અધિકારીમાંથી એક અધિકારી તો એવો હતો જેણે જુગાર કાંડમાં આ ઘટનાના 10 દાડા પહેલા જ મોટો તોડ કર્યો હતો. એ તોડ વિશે ઉચ્ચ IPS અધિકારીને મેં જાણ કરી હતી. એ છતાં પણ એમને તપાસ સોંપી. મતલબ કે આક્રોશ અને રોષ હોય એને ઠંડો પાડવા FIR કરી દે અને તમે એકવાર બોડી લઈ લીધી પછી તમે જોઈશું કરીશું વિચારણા હેઠળ છે આ જ બધું કરે. એટલે આપણી તો એક જ માગણી હોવી જોઈએ કે તમને જે અધિકારી યોગ્ય લાગે એ મૂકો. સાથે સાથે અમારી માગણી મુજબ વિધિ ચૌધરીને તમે મૂકી દો. એની શાખ બહુ સારી છે, નોન કરપ્ટ અધિકારી છે, પ્રમાણિક અધિકારીને મૂકવામાં તમને શું વાંધો હોવો જોઈએ, જેથી સચોટ તપાસ કરે અને દૂધનું પાણીનું પાણી થાય. અને કોર્પોરેશનનો કોઈ સિનિયર મોસ્ટ ઓફિસર પણ આરોપી બનતો હોય તોય જાય. ધારો કે SP ના કહેવાથી કોન્સ્ટેબલ ગયો હોય તો SP આરોપી બને. એમ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ધારો કે આરોપી બનતો હોય તો એના કોણ આ PI BI ની કેપેસિટી નહીં આરોપી બનાવવાની, એના તો સાહેબનો સાહેબ થયો ને. એને એની સમકક્ષનો અધિકારી હોય એ આરોપી બનતો હોય તો બનાવી શકે. આ આપણે માગણી કરવી જોઈએ.